આભાર અંકુર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। આપની સાથે હું છું તોરલ। ગુજરાતનું આર્થિક પાટનગર જે નદીના કાંઠે વસ્યું છે તે સાબરમતી નદીનું પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે। સાબરમતી નદીમાં છોડવામાં આવતા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને કારણે આ નદી ગુજરાતની મોસ્ટ 5 પોલ્યુટેડ નદીમાં સામેલ થઈ છે। સાબરમતીનો ખેરોજથી વૌઠાનો પટ્ટો ઇન્ડસ્ટ્રીઝને કારણે પ્રદૂષિત થયો છે। આ પ્રદૂષણને અટકાવવા ગુજરાત હાઈકોર્ટમાં જે જાહેર હિતની અરજી દાખલ થઈ હતી તેની સુનાવણી દરમિયાન ગઈકાલે હાઈકોર્ટે ફરીથી ગુજરાત પોલ્યુશન બોર્ડ અને એએમસી જેવી ઓથોરિટીઝને એક બેઠક યોજી સાબરમતીમાં છોડવામાં આવતા પ્રદૂષણને અટકાવવા પગલાં ભરવા માટે આદેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે સાબરમતીમાં પ્રદૂષણ ફેલાવતા લોકોને ઓળખવા માટે જીપીસીબી અને કોચ મિત્રએ જ્યારે સપ્ટેમ્બર 2021ની અંદર ઇન્સ્પેક્શન કર્યું હતું ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, સુએઝ પ્લાન્ટ કોઈપણ ટ્રીટમેન્ટ વગર દૂષિત પાણી સાબરમતીમાં છોડતા હોવાની વિગતો સામે આવી હતી। અગાઉ હાઈકોર્ટ દ્વારા કહેવાયું હતું કે સાબરમતીને દૂષિત કરતા એક પણ આરોપીને છોડવામાં નહીં આવે। અત્યારે 2023 આવી ગયું છતાં કોઈ એવા દાખલારૂપી પગલાં ભરવામાં નથી આવ્યા। તો બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાબરમતીમાંથી પ્રદૂષણ દૂર કરવા અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કરી રહી છે, પરંતુ સાબરમતીની હાલત હજુ પણ પ્રદૂષિત હોવાથી અનેક આરોપ લાગી રહ્યા છે, જેથી જનતા પણ પૂછી રહી છે કે સાબરમતી જેવી નદીઓને સ્વચ્છ બનાવવા ખરેખર તંત્ર ગંભીર છે। નદીમાં બેરોકટોક કેમિકલ છોડતી ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ પગલાં આખરે કેમ નથી ભરાતા? અત્યાર સુધી જે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ તે ગ્રાન્ટનું શું થયું? શું હપ્તાખાવ તંત્રને કારણે આજ દિન સુધી પ્રદૂષણ પર રોક નથી લાગી? આ બધા જ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને આ જ સવાલો સાથે આજનું મહામંથન। સાબરમતી નદીમાં ફેલાતું પ્રદૂષણ જે છે તે શું એ અટકી ન શકે? આ જ એક મહત્વપૂર્ણ સવાલ જે ઉપસ્થિત થઈ રહ્યો છે તેના પર આજનું મહામંથન છે। ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા હિરેનભાઈ કોટક છે આપણી સાથે, કોંગ્રેસના નેતા મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર દિનેશભાઈ ગઢવી છે આપણી સાથે, કોચ મિત્ર હેમાંગભાઈ શાહ પણ આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે અને પર્યાવરણવિદ કૃષ્ણકાંત ચૌહાણ પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત હેમાંગભાઈ હું આપનાથી કરવા માંગીશ, જે મુદ્દા પર આજે આપણે ખાસ કરીને વાત કરવાના છે। સાબરમતી નદીમાં સતત પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે અને આપણે ટોપ 10 નદીઓની જ્યારે વાત કરીએ તો 5મા ક્રમ પર સાબરમતી નદી પહોંચી ચૂકી છે। ખૂબ જ જેને કહેવાય કે ટોપ 10 પ્રદૂષિત નદીઓ જે 10 છે આપણી ગુજરાતની, એમાં 5મા સ્થાન પર તો સાબરમતી છે। કરોડો રૂપિયા ફાળવી દેવાયા, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી, છતાં પણ કંઈ જ થયું નથી। પ્રદૂષણ જે છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યું। આ જે મુદ્દો છે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર। શું સૌથી પહેલા આપની પ્રતિક્રિયા? મારે એટલું જ કહેવું છે કે આજે સાબરમતીને સાફ કરવા માટે આ ખાલી એક જ જણની મહેનત નથી, આમાં બધાએ જોડાવું પડશે। આજે એક ટાઈમ હતો કે જ્યારે સાબરમતી નદીનું પાણી એટલું ચોખ્ખું હતું કે લોકો નાહવા જઈ શકતા હતા। હવે આજે નાવા તો દૂધની જ વાત છે, આજે એ પાણી પણ તમે ખેતરોમાં પણ જે યુઝ કરે છે આજે એ પણ આજ કેમિકલ યુક્ત પાણી છે। આજે ઘણી બધી ખેતરો છે કે આજે ડાઉનસ્ટ્રીમ છે, ખાસ કરીને કે આજે અમે પણ જઈ નથી શક્યા, બટ આજે અમને ઇન્ફોર્મેશન છે કે આજે આ જ પાણી હજી પણ યુઝ થાય છે। આ ગંદુ પાણી જે છોડવામાં આવે છે બધા સીઈટીપીઝ માંથી, એ ફ્લો થઈને આજે મેઇન દરિયા સુધી જાય છે, દરિયામાંથી બેક થાય છે। જયારે ભરતી આવે છે તો આજે એ મહીસાગર ને આવી બધી જે એક પાણીનું સૂત્ર આપણે ગંદુ કર્યું છે એ દરિયા સુધી આપણે લઈ જાય છે અને એ રિવર્સમાં બીજા પાણીના સ્ત્રોતને ખરાબ કરે છે। એટલે શુદ્ધિકરણનું તો દૂધની જ વાત છે, આપણે ઇનફેક્ટ બીજા જે પાણીના સ્ત્રોત છે એને પણ ખરાબ કરે છે। બિલકુલ। કૃષ્ણકાંતભાઈ, આપની પાસેથી હું ખાસ કરીને એ વાત સમજવા માંગુ છું કે આપણે જ્યારે નદીઓના શુદ્ધિકરણની વાત કરતા હોઈએ છીએ, હાઈકોર્ટમાં એક પીઆઈએલ થાય, જાહેર હિતની અરજી કરવામાં આવે, ત્યારબાદ આખો એ મામલો સામે આવે, હાઈકોર્ટે સંજ્ઞાન લેવું પડે, ટકોર કરવી પડે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આખરે શું કરે છે? તંત્ર આખરે શું કરે છે? સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। પ્રદૂષિત નદીઓની જે લિસ્ટ છે તે લાંબુ થતું જઈ રહ્યું છે। કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવે છે, કરોડો રૂપિયા ક્યાં જાય છે, ક્યાં ફાળવાય છે, ક્યાં વપરાય છે, તે સૌથી મોટો પ્રશ્ન છે। નમસ્કાર દર્શક મિત્રો, આમાં સૌથી પહેલા આપણે સમજવું પડે કે
કોઈ પણ સમસ્યાના ઉકેલ તરફ જઈએ એની પહેલા એ સમસ્યા છે આ આપણે માન્ય કરવું પડે. જી. 2000ની સાલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશન મારફતે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે સાબરમતી પ્રદૂષિત છે. પણ એ પછી સુપ્રીમ કોર્ટનો 2017ના ચુકાદાની આપણને જરૂર પડી જી. કે જ્યારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ દેશમાં જે નદીઓ પ્રદૂષિત થાય છે એના માટે ઉદ્યોગોની સાથે સાથે શહેરો પણ એટલા જ જવાબદાર છે. પણ એ 2017નો જે ચુકાદો છે 375 ઓફ 2012 આ કેસમાં એના પછી ગુજરાત હાઈકોર્ટે જયારે સુઓ મોટો લીધું જી. ત્યારે અચાનક બધા સફાળા જાગ્યા છે. એટલે મને લાગે છે કે અહીંયા તંત્ર કરતા રાજકીય જે વિલ જોઈએ, વિલ પાવર જોઈએ એ નથી. આપણે અનેક વર્ષોથી નિર્મલ ભારત અને સ્વચ્છ ભારત અભિયાન આ બંને ચલાવી રહ્યા છીએ. પણ એમ છતાં પણ સાબરમતી વિશે જે છે એ જ્યાં સુધી કોર્ટે પોતાના હાથમાં મેટર નહીં લીધી ત્યાં સુધી ધ્યાન નથી આપ્યું. તંત્ર તરફથી જે થયું છે એ બાબતે હું કહું તો આ 2000ની સાલમાં જ તંત્રએ કહી દીધું હતું કે ભાઈ નદી પ્રદૂષિત છે, ધ્યાન આપો ને આના માટે કંઈક કરવાની જરૂર છે. પણ એ બધું જે છે જેમ આગ પાસેથી દૂર કરી અને પછી એક રૂપાડું રિવરફ્રન્ટ નામનું આપણી સામે પ્રોજેક્ટ આવ્યો જ અને એમાં આ બધું ભૂલાઈ ગયું કે ભાઈ નદી ખરેખર પ્રદૂષિત છે અને આ રિવરફ્રન્ટ જે છે એ ઉપર છલું આના મેકઅપ જેવું કામ કરે છે. પણ જાગ્યા ત્યાંથી સવાર અત્યારે લગભગ બધા જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે. એમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી પણ એટલો જ પ્રયાસ કરે છે કેમ કે જે આપણું ડોમેસ્ટિક સિવરેજ છે એના ટ્રીટમેન્ટની જવાબદારી એ કોર્પોરેશનની આવે છે. એ એક બહુ મોટું કામ છે જે ખરેખર એકદમ યુદ્ધના ધોરણે કરવાની જરૂર છે. બીજું જે છે આ ઔદ્યોગિક પ્રદૂષણ. આપણે નદી સાથેનો વ્યવહાર એવો રાખ્યો છે કે કંઈ પણ આપણે નાખશું નદીમાં અને એ બધું જે છે કૃષ્ણાર્પણ ભૂલી જવાનું એ નાખ્યા પછી કે નદીની શું પરિસ્થિતિ થાય છે. આજે નદીએ પોકારીને કીધું છે કે આ તમારું જે વલણ છે મારા પ્રત્યે, જેમ આજે આપણે ઉત્તરાયણ ઉજવી રહ્યા છે અને આપણે પક્ષીઓને જીવદયાની વાત કરીએ છીએ, તો નદીએ પણ કહ્યું કે હું પણ એક જીવન છું અને આ જીવનને તમે લોકો મારી રહ્યા છો તો મને જીવતી રાખવા માટે થઈ અને નદીએ જે કઈ પોકાર કર્યો એ હાઈકોર્ટે સાંભળ્યો છે. હજી સુધી રાજકીય જે ઈચ્છા શક્તિ જોઈએ એ હજી સુધી દેખાતી નથી. એટલે જ્યાં સુધી રાજકીય ઈચ્છા શક્તિ નહીં ઉભી થાય ત્યાં સુધી હું માનું છું કે આમાં આપણે બહુ આગળ નહીં વધી શકીએ. દિનેશભાઈ, શું મુખ્ય કારણો જોઈ રહ્યા છો? ખાસ કરીને આપણે જયારે વાત કરીએ નદીમાં પ્રદૂષણની વાત કરીએ છીએ, સ્વચ્છ નદીઓની હંમેશા આપણે વાતો કરીએ છીએ, જેને કહેવાય કે સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે કરોડો રૂપિયા છેલ્લા 2.5 વર્ષનો જે આંકડો સામે આવે છે 282 કરોડ રૂપિયા 2.5 વર્ષમાં ખર્ચ થયા છે, છતાં પણ પરિસ્થિતિ તેમની તેમ છે. તો સવાલ તંત્રની સામે આપણે ઉપસ્થિત કરવો, ઈચ્છા શક્તિ નથી એ સમજવું કે પછી જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ છે તેને આપણે દોષિત ગણવું? આખરે આમાં જવાબદાર કોણ છે? તોરલબેન, પહેલી તો વસ્તુ હું ઘણા સમયથી છાપામાં પણ વાંચું છું, ટીવીમાં પણ મેં સાંભળ્યું છે, હાઈકોર્ટ સુઓ મોટો પણ લે છે, સુપ્રીમ કોર્ટ પણ આ અંગે જુદા જુદા ડાયરેક્શન આપી ચૂક્યું છે. કેન્દ્રમાં જળ સંપત્તિ અને સંસાધન નામનું આખું એક મંત્રાલય છે. મને એ ખબર નથી પડતી કે આ નદીના શુદ્ધિકરણની વાતો થાય છે તો એ નદીની લંબાઈ કેટલી છે? સાબરમતી 3000 ફૂટ ઊંચાઈથી અરવલ્લીના પહાડમાંથી નીકળે છે, ત્યાંથી આપણે એને સ્વચ્છ કરી અને છેક આપણે ખંભાતના અખાત સુધી પહોંચે છે ત્યાં સુધીનું તમારે શુદ્ધિકરણ જોઈએ છે કે ફક્ત તમને જે વિઝિબલ છે, તમને પુલ ઉપરથી ગાડીઓ કે વાહનો લઈ અને ચાલતા જતા દેખાય છે, અથવા તો જે તમને રિવરફ્રન્ટમાં આજુબાજુ દેખાય છે, અથવા તો જે વિશ્વના મહાનુભાવો જયારે અમદાવાદની અથવા તો મોટા શહેરોની મુલાકાતે આવે છે ત્યારે એમને સ્વચ્છ જળ બતાવવાનો આભાસ ઉત્પન્ન કરવા માટે જે આ સંશોધનો કરી અને એને સ્વચ્છ દેખાડાય છે. એટલે ખરેખર આપણે એ રીતે સ્વચ્છ કરવાની છે કે એના મૂળમાંથી સ્વચ્છ કરવાની છે, એ એક મોટો મહત્વનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન કે નદીનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું, એના માટે ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. હવે ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એની મર્યાદા માત્ર ગુજરાતના નકશા પૂરતી જ હોય છે. આ નદી ગુજરાત સિવાયના બીજા રાજ્યમાંથી પણ વહે છે. ત્યાંથી ધારો કે પોલ્યુશન આવતું હોય
અથવા તો ઘણી એવી નદીઓ છે, આપણે ફક્ત સાબરમતીને જ ન મૂલવીએ, આખા હિન્દુસ્તાનનો આ પ્રશ્ન છે. ઘણી નદીઓ દેશના અનેક રાજ્યોમાંથી જાય છે, ઘણી નદીઓ અમુક દેશોમાંથી 2-3 દેશોમાંથી પણ પસાર થાય છે. તો આ બધાનું શુદ્ધિકરણ કરવા માટે બધાનો સામૂહિક પ્રયાસ જોઈએ. બીજું, ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એની અંદર ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર કે અધિકારીઓ હશે, એ ખરેખર વિષય નિષ્ણાતો છે કે કેમ એ એક મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે અત્યાર સુધીમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી એમણે ક્યાં ક્યાં કયું કેવી રીતે કેટલું પોલ્યુશન અટકાવ્યું એના જ ફક્ત જો એ આંકડા જાહેર કરે તો એ મજા આવે એવો વિષય છે. બીજું, એનું જે ચેરમેન પદ હોય છે એ રાજકીય હોય છે. રાજકીય પદ હોય છે કોઈ પણ, એમાં યોગ્યતા કેટલા અંશે જોવાય કે ન જોવાય એ એક બહુ મોટો પ્રશ્ન છે. એની અંદર રાજકીય સમીકરણો બેલેન્સ કરવાના હોય છે. એટલે પહેલી તો વસ્તુ કે જે તે ક્ષેત્રના વિષય નિષ્ણાતો હોય એની જેમાં નિમણૂક થવી જોઈએ. એટલે કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવો હોય તો એના જ્ઞાતા હોવા જોઈએ, એનાથી પૂરેપૂરા વાકેફ હોવા જોઈએ. વાકેફ હોવા જોઈએ એ પહેલો સિદ્ધાંત છે. અને એ સિવાય બીજી એમની દાનત કેવી છે, એમની વિલિંગનેસ કેવી છે. જો મારી પાસે નોલેજ બધું છે પણ મારી દાનત ખોરા ટોપરા જેવી જ હશે તો હું એના ભંડોળમાંથી અથવા તો એના બજેટમાંથી અથવા તો જે બજેટ આવ્યું એમાંથી મારા 5-25 મળતિયાઓને કેવી રીતે કોન્ટ્રાક્ટ આપું અને કેવી રીતના હું માલેતુજાર કે મજબૂત થાઉં, એવું જ અત્યાર સુધી હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે. આ વિથ અ હેવી હાર્ટ આઈ એમ ગોઈંગ ટુ સેઇંગ યુ એવરીબડી. આ એક બહુ હિન્દુસ્તાનની મોટી કમનસીબી છે. સદનસીબે આજે આપણને એવા વડાપ્રધાન મળ્યા છે. ગુજરાતના જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને આજે વડાપ્રધાન છે, અને એમની વિલિંગનેસ એવી છે કે જે કઈ ક્ષેત્રમાં જવું એમાં ખૂબ જ ઊંડા ઉતરવું અને એમાંથી બધો કચરો કાઢી અને સાફ કરી અને જે તે ક્ષેત્રને એકદમ સ્વચ્છ બનાવવું. પણ કદાચ એમને સમયનો અભાવ છે, એ બાજુ દિશા તરફ હજી પૂરેપૂરું જોઈ શક્યા નથી, અથવા તો એવી એમને ટીમ મળતી નથી. અને ટીમ મળી છે તો ટીમની એમના પ્રત્યેની વફાદારી નથી, અથવા તો સમાજ પ્રત્યેની જવાબદેહી નથી. એના હિસાબે આવા બધા પ્રશ્નો પૂરેપૂરા સોલ્વ થઈ શક્યા નથી. બીજું, નામદાર ગુજરાત હાઈકોર્ટ, એમણે આપે કીધું એમ સુઓ મોટો રીટ લીધી છે. હવે એ હું માનું છું ત્યાં સુધી 2021નો આ મામલો છે, કદાચ એ પહેલાનો પણ હશે. આ બાબતે એમિકસ ક્યુરી પણ નિમાયા હતા, જેને કહેવાય છે મિત્ર. હવે એમિકસ ક્યુરી પાસે એમણે અહેવાલ પહેલો કોની પાસે માંગ્યો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અહેવાલ માંગ્યો. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું કે ભાઈ નદીના પટની આજુબાજુ ઔદ્યોગિક એકમો છે જે કેમિકલ છોડે છે એના હિસાબે પ્રદૂષણ થાય છે. હકીકતની અંદર તો ગુજરાત સરકાર અથવા તો મ્યુનિસિપાલિટી જેટલા સ્મશાન ગૃહો બનાવે છે એ મોટા ભાગના નદીના કિનારે જ બનાવે છે. એટલે એ રોજની કેટલી લાશો બળતી હોય અથવા તો કેટલો જે રાખ કે જે બધો કચરો આવતો હોય એ બધું નદીના પટની અંદર જ ઠલવાય છે. એટલે જો સરકાર અથવા સત્તાવાળાઓ ઠાલવતા હોય તો એ પણ એક પ્રદૂષણનો એક ભાગ છે. બીજું, તમામ જેટલી વિશ્વની સંસ્કૃતિઓ ડેવલપ થઈ છે એ બધી નદી કિનારે જ ડેવલપ થઈ છે. મોટા શહેરો વિકાસ પામ્યા છે એ બધા નદી કિનારે જ વિકાસ પામ્યા છે. પણ કમનસીબી એ છે કે વિશ્વના જે પશ્ચિમના દેશો છે ત્યાં તમે નદીની આજુબાજુ જુઓ તો ત્યાં નકરી હરિયાળી, વનરાજી, જંગલો, વનરાઈઓ અને ગ્રીનરી જોવા મળે છે. જ્યારે આપણે ત્યાં જે નદીના જે વિકસિત ભાગો છે અથવા તો જે શહેરો વિકાસ પામ્યા છે ત્યાં મિલના ભૂંગળાઓ અને ચીમનીઓ તથા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અને એ સિવાય નકરી ઇન્ડસ્ટ્રીઓ જોવા મળે છે. એટલે એ ઇન્ડસ્ટ્રીઓનું બધું જ પાણી અને કલરિંગ પાણી, તમે પૂર્વના વિસ્તારોની ત્યાં જાઓ અને બોર ખોદો, અનેક સોસાયટીઓ એવી છે કે તમે થોડાક અંદર જાઓ, ઊંડા જાઓ અને બોરનું પાણી કાઢો તો રંગીન પ્રવાહી આવે છે, લાલ પાણી. તમને ખબર જ ના પડે કે આ ખરેખર પાણી છે કે કેમિકલ છે. એ રીતનો પ્રશ્ન રાજકોટમાં જે જેતપુર છે ગામ, ત્યાં ડાઇંગ અને પ્રિન્ટિંગના મહત્તમ કારખાનાઓ છે. ત્યાં તો તમે જાઓ એટલે તમે માટલાનું પાણી પણ જો સફેદ સ્વચ્છ ગ્લાસની અંદર લો તો એ ડોળું દેખાય અથવા તો રેડિશ દેખાય. મોરબીની અંદર કેમિકલના અને સિરેમિકના કારખાના હતા. વન્સ અપોન અ ટાઈમ આઈ વોઝ સ્ટુડન્ટ ઓફ લક્ઝરી એન્જિનિયરિંગ કોલેજ. હું મોરબીની કોલેજનો વિદ્યાર્થી હતો. મેં આ ડોળું પાણી પીધેલું છે અને મારી માએ મને દેશી નુસ્ખો આપેલો કે બેટા આ ફટકડીનો ગાંગડો લઈ જા, એક પ્લાસ્ટિકની ડોલની અંદર એ ડોળું પાણી લેવાનું, ભરી રાખવાનું અને એની અંદર 4-5 વખત આવી રીતના ફટકડીનો ગાંગડો ગોળ ગોળ ફેરવી દેજે, એના ઉપર ઢાંકણું અથવા તો છાપું ઢાંકી દેજો. 5-15 મિનિટની અંદર
એ બધો ડોળાણ અથવા તો કચરો બેસી ઠીક છે, જશે દિનેશભાઈ, અને હા. સ્વચ્છ પાણી આવશે એ તમે વસ્ત્ર ગાળણ કરીને જી, પીજો. જી. એટલે ઇન શોર્ટ ફટકડી છે એ શુદ્ધિકરણનું સૌથી મોટામાં મોટું માધ્યમ છે, દિનેશભાઈ, હા. ઇઝીલી અવેલેબલ છે. એટલે એના માટે કોઈ મોટા એટલે આવા પ્લાન્ટોની રસ્તા જરૂર અપનાવવા નથી. પડે એવી પરિસ્થિતિ વર્ષોથી છે એવું આપ કહેવા માંગો છો. મુકેશભાઈ, નદીને શુદ્ધ રાખવી તંત્રના નિયંત્રણમાં નથી, આ સૌથી મોટો સવાલ છે. તંત્રની સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે આ પ્રકારની જ્યારે આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ ત્યારે. ક્યાં ઉદાસીનતા લાગી રહી છે આપને તંત્રની? સૌથી પહેલા તો આજના પવિત્ર તહેવારની આપણા વીટીવીના દર્શકો અને અહીંયા બેઠેલા સૌને મારી શુભકામનાઓ. આપનો સવાલ એ છે કે સાબરમતી નદીને શુદ્ધ કેવી રીતે કરી શકાય, બરાબર? આ આપણું ટાઇટલ આજનું. હવે વાત એવી છે કે જયારે હું વાત કરવા જઈ રહ્યો છું ત્યારે કોંગ્રેસના એક જવાબદાર કાર્યકર સિવાય ભારત દેશનો, ગુજરાતનો અને અમદાવાદનો નાગરિક પણ છું. આ એક વાત તમને સૌથી પહેલા કહી દઉં એટલા માટે કે અમદાવાદમાં જન્મેલો માણસ જયારે સાબરમતી નદી હતી ત્યારે ખોબામાં પાણી લઈ અને પાણી પી શકીએ એ પ્રકારની આ સાબરમતી નદી અને ભીમનાથનો આરો જેને કહેવાય ગાયત્રી મંદિર ત્યાંથી આ મને ચોક્કસ યાદ છે. જી, હવે તમે સમજો કે આ જે સુઓ મોટો થઈ રીત થઈ અને હાઈકોર્ટે આદેશ આપ્યા એ પહેલા પણ હાઈકોર્ટે નામદાર કોર્ટે કહ્યું. હું એમ કહું છું કે સરકારની કોઈ પણ જાતની ઈચ્છા શક્તિ નથી એવું વારંવાર હાઈકોર્ટના આદેશ છતાં પણ જો સાબિત થાય અને તમે જુઓ તો આજની પરિસ્થિતિ કે આપણે કોઈ પણ બ્રિજ ઉપરથી જઈએ, એમાં ખાસ કરીને આપણે વિશાલા હોટલ વાળા બ્રિજ ઉપરથી નારોલ જઈએ તો તમે જો બંને બાજુ એટલું ગંદુ પાણી ને કેમિકલનું પાણી આવતું હોય છે. હું એવું માનું છું ત્યાંથી આપણા નામદાર હાઈકોર્ટના જજીસ પણ જતા હશે, નેતાઓ જતા હશે, કાર્યકર્તાઓ, અધિકારીઓ અને દરેક લોકો જતા હશે. તો મને એમ થાય કે સત્તાધીશો અને સરકાર એ લોકોને કેમ આ દેખાતું નથી. એમાં હું વિરોધ પક્ષની પણ વાત કરું તોરલબેન કે અમે લોકોએ પણ લેટર લખીને અમારા સમયાંતરે જયારે આપ્યો હશે પણ આ લોકો કશું કરતા નથી ને હવે હજી પણ અમે આપીશું. પણ કહેવાનો મતલબ એવો છે કે મેં થોડોક આનો અભ્યાસ એવો કર્યો છે કે જે જીઆઈડીસીઓ હોય છે એની અંદર ઈટીપી પ્લાન્ટ હોય છે સરકારના સહિયારા પ્રયાસથી બંનેના, બરાબર? અને જે ફેક્ટરીઓ હોય છે કેમિકલની એ લોકો એ જે પાણી છોડે છે ગંદુ કે જે પીવા લાયક ના હોય કે વાપરવા લાયક પાણી ના હોય એ પ્લાન્ટને આપે અને પ્લાન્ટ પછી એને ક્યોરિફાઈ કરી અને સુએજ ફાર્મને આપે. આવી એક પ્રક્રિયા કંઈક મને જાણવા મળી, બરાબર? તો હું એવું માનું છું કે તો પછી આટલું બધું ગંદુ પાણી સાબરમતીમાં ઠલવાય છે કેવી રીતે? એક વાત. બીજી વાત એવી છે કે મેં એવું પણ જાણ્યું કે કેટલાય ગેરકાયદે કનેક્શન એટલા બધા છે કે જેની અંદર ડાયરેક્ટ ડ્રેનેજમાં ફેક્ટરીના માલિકો, પ્રોસેસ હાઉસના માલિકો, ડાઇંગ જે કંઈ કરતા હોય ફેક્ટરીઓ, આ લોકો પણ ડાયરેક્ટ છોડી દે છે. તો એ સરકારના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, હું રાજનેતાઓની તો વાત જ નથી કરતો એટલા માટે કે રાજનેતાઓ આ કોઈ કામમાં જો કરવા માંગતા હોય તો આની અંદર હાઈકોર્ટને આદેશની જરૂર રહેતી જ નથી. કારણ કે જે રાજકીય નેતાઓ જે પોસ્ટ ઉપર કે મુખ્યમંત્રી કે જે કોઈ પોસ્ટ ઉપર હોય એ લોકો ડાયરેક્શન આપે. જો એ ડાયરેક્શન આપતા હોય તો તમારે આ ડિબેટ કરવાની આજે જરૂર જ ના પડી હોય. પણ એ ઈચ્છા શક્તિ નથી એટલે નામદાર હાઈકોર્ટ ઇન્વોલ્વ થઈ. એ અધિકારીઓ પોતાનું જે વિજિલન્સ ખાતું જેને કહી શકાય કે જે ફેક્ટરીઓ આવું પાણી છોડે છે એ પાણી પેલા બોર પણ આ લોકો બનાવી દેતા હતા, રિવર્સ બોર. એના કારણે ખેતરોમાં એવા પાણી નીકળવા માંડ્યા કે આપણી ખેતી બરબાદ થવા માંડી. એટલે કદાચ એ વસ્તુ તો અત્યારે હાલ કેટલી છે એ પણ વિજિલન્સનો સવાલ છે. પણ છેલ્લે વાત એવી મારી કહેવી છે કે જે સાહેબે કહ્યું ને કે મિલોનું પાણી, સ્મશાનનું પાણી, હું કહું છું એ તો આદિ અનાદિકાળથી આપણું અમદાવાદ માન્ચેસ્ટર ગણાતું મિલના ભૂંગળાનું. એટલે એ વાત છે ને એ એટલી બધી નહોતી કે જે અત્યારે હાલ જે શાકભાજી આપણે ખાઈએ છીએ ને એ પણ હું માનું છું સાબરમતીના કિનારેથી જે આવે છે બનીને તો મને લાગે છે એની અંદર કયું પ્રમાણ. અને તમે જુઓ કે ચામડીના ડોક્ટરોને ત્યાં 5 કલાક લાંબી લાઈન હોય, તમે જાઓ તો એ આ સ્કિનના જે રોગો થવા માંડ્યા એનું કારણ પણ આ જ છે. તો અલ્ટિમેટલી વાત એવી છે કે સરકાર, આપણે માનીએ છીએ કે બધી વાતો થાય છે
કે આટલી બધી બજેટ ફાળવાય છે તો એ બજેટ જાય છે કે આ તમારો ખૂબ સારો સવાલ છે. તો એ જે બજેટ છે એનો સીધો ભ્રષ્ટાચાર થાય છે એવું માની લેવાનું 100% કારણ છે. બીજું કે જે ફેક્ટરીઓના માલિકો છે ને એ લોકો ગેરકાયદેસર કનેક્શન ધરાવે છે, જે પાણી છૂટે છે. હું કહું છું સરકાર એક જ એવી વસ્તુ છે કે એની પાસે અધિકારી, મિલિટરી, પોલીસ બધું જ છે. સામદામ દંડ ભેદની નીતિથી કેમ એના ઉપર તડાકો નથી લવાતો? આ એક સૌથી મોટો સવાલ છે. પછી એના જવાબ જે આપવા હોય તે અપાય, પણ કામ કરવાની ઈચ્છા શક્તિ સરકારની આ બાબતે નથી એ દેખાય છે. હિરેનભાઈ, સીધો આક્ષેપ મુકેશભાઈ કહી રહ્યા છે કે ઈચ્છા શક્તિ નથી, કામ નથી કરવું આ દિશામાં. જયારે આપણે વાત કરીએ છીએ પ્રદૂષણ થવાના કારણોની, ઇન્ડસ્ટ્રીઝ જે આપણા ત્યાં છે, ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ છે અને વિકાસ માટે જરૂરી છે ઇન્ડસ્ટ્રીઝ, આપણે એવું પણ માની લઈએ ગુજરાત માટે, અમદાવાદ માટે બરાબર વાત છે, પરંતુ કેમિકલ સીધું નદીઓમાં છોડવામાં આવે છે. એ દિશામાં કોઈ કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી? બે રોકટોક કેમિકલ નદીમાં છોડાઈ રહ્યું છે. બહુ જ બદતર પરિસ્થિતિ થઈ ગઈ છે. કોંગ્રેસ તો કહી રહી છે, પર્યાવરણ સાથે જોડાયેલા જે લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે આમાં તમે લોકો ઈચ્છો તો ઘણું બધું કરી શકો છો. ક્યાં ચૂક રહી છે? તોરલબેન, આખા વિષયને હું સ્ટ્રીમલાઇન કરું એ પહેલા થોડી ક્લિયરિટી પણ જરૂરી છે કે આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ અપગ્રેડેશનની ચર્ચા છે અને અપગ્રેડેશન માટે નામદાર હાઈકોર્ટે જે સુઓ મોટો અરજી દ્વારા જે આદેશો આપ્યા છે અને જે કંઈ કાર્યવાહી અત્યારે થઈ રહી છે અને પહેલા થયેલી કાર્યવાહી ઉપર પણ હું જઈશ. પરંતુ અમદાવાદની જો વાત કરીએ તો ગુજરાતનું અમદાવાદ શહેર છે એની ઓળખ જો ખાસ કરીને આપણે જો એકદમથી યાદ કરીએ તો આપણી પાસે બે મુદ્દાઓ આવે કે સાબરમતી કે સંત એટલે ગાંધીજી, અને બીજું આપણે રિવરફ્રન્ટની જયારે પણ ચર્ચા કરીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણને સાબરમતી નદી યાદ આવે. આપણા મિત્રોએ ખાસ કરીને ગઢવીજીએ બહુ સરસ વાત કરી છે અને એમણે જે કંઈ પણ મુદ્દા આપ્યા છે એ ચોક્કસપણે નોંધનીય છે અને એના ઉપર ચોક્કસપણે આગળ જતા અમલ પણ થવાનો છે ને હજુ પણ અત્યારે જે થઈ રહ્યો છે એની પણ હું ચર્ચા કરવાનો છું. તો જે રીતે અરવલ્લીના પહાડોથી નીકળીને સાબરમતી ખંભાતના અખાત સુધી પહોંચે છે એ દરમિયાન આવતા નદીના તમામ પ્રવાહો અને જે સ્થળો, ખાસ કરીને જે આપણે અત્યારે ચર્ચાનો મુદ્દો છે એ છે અમદાવાદ શહેર. અને અમદાવાદ શહેરમાં જ્યાંથી સાબરમતી નદી પસાર થાય છે ત્યાં આપણે જો બે પ્રકારના ગંદા પાણીની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે ઔદ્યોગિક એકમોમાંથી આવતું ગંદુ પાણી અને ઘરેલું વપરાશમાંથી નીકળતું ગંદુ પાણી, એટલે કે ડોમેસ્ટિક સિવરેજ અને ઇન્ડસ્ટ્રીયલ સિવરેજ. તો ઇન્ડસ્ટ્રીયલ સિવરેજની પહેલા હું ચર્ચા કરું તો જે પ્રકારે મારી પાસે ચોક્કસ માહિતી છે એ પ્રમાણે જ વાત કરવી જોઈએ તો લોકો સુધી સાચી માહિતી પણ પહોંચે અને લોકોને ખ્યાલ આવે. એમાં એમએક્સક્યુવી દ્વારા એપીએમસીના ઓટીપીની મુલાકાત તથા સાબરમતી નદીમાં પડતા ઔદ્યોગિક અને ઘરગથ્થુ એટલે જે મેં ઘરેલું વાત કરી એ ગંદા પાણીના આઉટફોલની મુલાકાત લીધેલા. આઉટફોલ એટલે જ્યાંથી આ પાણી છે એ પ્રવેશ કરે છે સાબરમતી નદીમાં, તો એની જે મુલાકાત કરેલી એનો રિપોર્ટ પણ કોર્ટમાં આ પહેલા પણ જમા કરાવી દીધેલ છે. આ જે રિપોર્ટ જમા કરાવ્યો છે જીપીસીબી દ્વારા, અને જીપીસીબી ના કામગીરીની પણ આપણે ચર્ચા કરીએ ખાસ કરીને મુદ્દાઓ, તો એમાં જે અત્યારે ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે એ ટાસ્ક ફોર્સના સભ્યોમાં સીપીસીબી, જીપીસીબી, એએમસી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, ટોરેન્ટ પાવર અને એના અધિકારીઓ અને ખાનગી એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાના કરો. હવે આ જે એક્ઝિટ જોઈન્ટ ટાસ્કની જો ખાસ વાત કરીએ, સરસ રીતે તમે ડિટેલિંગ કરી રહ્યા છો, ખૂબ ડિટેલમાં જઈ રહ્યા છો, પરંતુ જે કરવામાં આવ્યું છે એની જે ફલશ્રુતિ છે એ શું છે? તમે કહી રહ્યા છો કે ટોરેન્ટ છે, તમે જે નામ દઈ રહ્યા છો એ બધાની વાત કરી, પણ એની ફલશ્રુતિ શું? નદીઓ તો શુદ્ધ નથી થઈ, પ્રદૂષણ તો અટક્યું નથી, એમાં શું કરી શક્યા છીએ આપણે? પ્રદૂષણમાં થયેલા વધારાનું એટલે આ જે અપગ્રેડેશન છે ને એ આપણી પાસે જે સિસ્ટમ છે એની ચર્ચા કરીએ તો એનામાં તમારા સવાલનો જવાબ સમાયેલો છે. ખાસ કરીને આપણે જો ચર્ચા કરીએ તો સીટીપી એટલે મારા કોંગ્રેસના મિત્રને ઈટીપી આવે છે, પણ સીટીપી છે અને એ કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે ગુજરાતીમાં સામાન્ય ગંદકી શુદ્ધિકરણ એકમ કહેવાય. અને એ 7 આપણે ત્યાં આવેલા છે અને એમાં 7માંથી જે 6 ટોટલ છે સીટીપી એનું શુદ્ધ કરેલ ઔદ્યોગિક ગંદુ પાણી મેગા પાઇપલાઇન મારફતે સાબરમતી નદીમાં નિકાલ થાય છે અને એક ખાનગી સંસ્થા દ્વારા એનું સ્વતંત્ર પાઇપલાઇન, એમની પોતાની પાઇપલાઇન દ્વારા એ નિકાલ કરવામાં આવે છે. એટલે 7 સીટીપી નો આ કામગીરી થઈ. હવે 7 સીટીપી ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે મેં વાત કરી એમ ઘરગથ્થુ એટલે કે ઘરેલું ગંદા પાણીના નિકાલ માટેની પણ તમામ વ્યવસ્થાઓ આ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. હવે એમાં પણ તેમ છતાં જે જૂની સિસ્ટમ છે એને અપગ્રેડ કરીને નવી અપગ્રેડ કરવાનું કામ પણ જીપીસીબી દ્વારા થઈ રહ્યું છે અને એ અપગ્રેડ કરવાની પ્રક્રિયામાં આગળ વધવા માટે નવા આધુનિક પ્લાન્ટ વધારે આધુનિક કરવા માટે એને વધારે એની ક્ષમતા વધારવા માટેના કામગીરી જે થઈ રહી છે એના ભાગરૂપે એની વચ્ચે જ અત્યારે જે પ્રકારે આ 100 મોટો અરજી થઈ છે એ કામગીરી ઓલરેડી પહેલેથી ચાલી રહી છે. જે 2011ની 2021ની જે વાત ગઢવીજી કરી રહ્યા હતા
એ 22/2021 ના રોજ એ પાણી અધિનિયમ કલમ 33A હેઠળ 7 સીઈટીપી ને ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે અને સીઈટીપી દ્વારા રજૂ કરેલ જવાબ અને NEERI નો અભ્યાસ હાલમાં પ્રગતિમાં હોય. હાઈબોર્ડમાં તમામ 7 સીઈટીપી ને 3 મહિનાના ટ્રાયલ રન આપવામાં આવ્યો. હવે આ ટ્રાયલ રન તમે એટલે શું? આખું જે પ્રિન્ટ લઈને આવ્યા છો અને જે આખી વાત કરી રહ્યા મને લાગે છે કે આપણે વધુ સરળ ચોક્કસ રીતે માહિતી દર્શકો આપવી સુધી જરૂરી વાત છે. એટલે કોઈ પણ પહોંચાડવી જાતની છે. જેવી રીતે- તમારી વાત સાચી છે, તમે જે વાત માહિતી પહોંચાડવા માટેનો તમારો ઉદ્દેશ છે, પરંતુ સવાલ હજી પણ ત્યાંનો ત્યાં છે. પ્રદૂષણ તો એમનું એમ છે, પ્રદૂષણ ઘટ્યું નથી, પ્રદૂષણ વધી રહ્યું છે, એ દિશામાં કામગીરી નથી થતી અને એટલા માટે જ આપણે આજે ચર્ચા કરવી પડે છે કે હાઈકોર્ટ સુધી આખો આ મામલો જાય, કોર્ટે સંજ્ઞાન લેવું પડે, કોર્ટે કહેવું પડે, ઇન્ડસ્ટ્રીઝ માટે જે કેમિકલ છોડવામાં આવે છે એ દિશામાં કામગીરી કરવી જોઈએ, ફરી એક વખત બેઠક કરો, બજેટનો પૂરતો ઉપયોગ થાય છે કે નહીં એ દિશામાં તપાસ કરો. આ બધા પ્રશ્નો શા માટે? જો આ બધું જ થઈ રહ્યું છે, તમે જે આખું લિસ્ટ લઈને બેઠા છો અને જે બધી વાત કરી, જો બધું જ થાય છે તો પછી આ બધા પ્રશ્નો ક્યાંથી આવ્યા છે? અને એ સવાલ મને લાગે છે અમકભાઈ, જે રીતે આખો આ મુદ્દો છે, જે રીતે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, શા માટે આ બધી ચર્ચાઓ કરવાની જરૂર પડી રહી છે? હિરેનભાઈ તો કહી રહ્યા છે કે બધું થઈ રહ્યું છે. આ ખોટી વાત છે. સૌથી પહેલા મારે એ સમજાવવું પડશે કે જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ હતા એ પહેલા સિટીની બહાર હતા. હવે ઘણી નાની નાની ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ છે, એ લોકો પાસે ઈટીપી પ્લાન્ટ હોય છે, એટલે પ્રાઇમરી ટ્રીટમેન્ટ એ લોકોએ કરવું પડે છે અને એક કોમન લાઇનથી એ લોકો સીઈટીપી માં મોકલે છે. સીઈટીપી નું કામ છે કે એને પ્યોરિફાઈ કરે, એને ટ્રીટ કરે અને પછી જે નોર્મ્સ એનજીટીએ પ્રિસ્ક્રાઇબ કર્યા છે એના પછી એ નોર્મ્સ અચીવ થાય એના પછી એને સાબરમતી નદીમાં છોડવાનું હતું. પણ આજની ડેટમાં એવું થયું છે કે આ જે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો તો ટ્રીટમેન્ટ નથી કરતા, એ લોકોની ઈટીપી પ્લાન્ટ્સ પણ જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા ઇન્ક્લુડિંગ સીઈટીપી પ્લાન્ટ, આ બધા ખરાબ હાલતમાં છે. હવે ખાલી સીઈટીપીઝ નું નથી, આમાં આ જે એસટીપીઝ છે ખાસ કરીને, હવે એમાં પણ જયારે આ એક ટાઈમ હતો કે જયારે આ બધું ગંદુ પાણી જે ઇન્ડસ્ટ્રીઝનું હતું એ એસટીપી પ્લાન્ટમાં જતું હતું, તો એસટીપી પ્લાન્ટ પણ આજે બહુ ખરાબ હાલતમાં છે. કોર્ટે પણ કીધું છે કે આજે આ એસટીપી પ્લાન્ટ જે 100% ઉપર ચાલવું જોઈએ એ ખાલી 30 કે 40% ચાલે છે. આના માટે એએમસીએ વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી છે, 3000 કરોડની લોન લીધી છે. હવે આજે એઝ અ ટેક્સ પેયર મારા જ પૈસા યુઝ થાય છે અને જયારે એનું કઈ ઇફેક્ટિવ કામ દેખાતું નથી તો મારે એ જ થાય છે કે હું શું કામે ટેક્સ આપું જયારે મારા માટે કઈ કામ થતું નથી. આજે 3000 કરોડ એટલે આજે એના માટે એવું થયું કે તમે તો પૈસા લઈ આવ્યા છો પણ એના માટે હવે જયારે ભરપાઈ કરવાનું આવશે તો તમે બીજા ટેક્સીસ તો વધારવાના છો, કેમ કે તમારે આ લોન્સ પાછી ચૂકવવાની છે. એક ટાઈમ હતો આજે 6 મહિના પહેલા પણ અમદાવાદમાં એક ઇવેન્ટ થવાનું હતું સાબરમતી રિવરફ્રન્ટમાં. જ્યારે એ લોકોને ખબર પડી કે સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી છે એ દૂષિત છે તો એ લોકોએ એને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં લઈ ગયા ગાંધીનગરમાં. ત્યાં જઈને આજે એક ઇન્ટરનેશનલ લેવલનું ઇવેન્ટ હતું એ કે આજે એ લોકોએ લઈ જવું પડ્યું. આજે આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ આપણે કેવી રીતે પ્રોજેક્ટ કરે છે સાબરમતીને ખાસ કરીને, એટલે આ શુદ્ધિકરણ આપણે આજે જાતે કરવી પડશે. આ મારા માટે નથી કે તમારા માટે નથી, આપણી આવનારી પેઢીઓ માટે છે. એક ટાઈમ હશે કે નહીં તો આપણે એવું કેવું પડશે કે સાબરમતી અહીંયાથી વહેતી હતી સુકાઈ જશે. આ પાણી રાખવાનો મતલબ નથી. પછી આજે તમે અગર જોશો તો રિવરફ્રન્ટની પૂરતું જ સાબરમતી જણાય છે. તમે એની આગળ એની પાછળ એ બધું જોવા માટે તમે જાઓ એટલે ખબર પડશે કે આજે એનું એકચ્યુઅલ પોઝિશન શું છે. આજે આ વિશાલા બ્રિજ પાસેથી પણ જે પાણી છોડવામાં આવે છે એક દૂષિત પાણી છે. આ ગંદુ પાણી આજે જયારે ફ્લો થાય છે તો એ અંડરગ્રાઉન્ડ વોટર સિસ્ટમ સાથે મિક્સ થાય છે અને આજે આપણે અમદાવાદ શહેરમાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમથી જ આપણે પાણી વધારે ડ્રો કરે છે. એટલે આ જ ગંદુ પાણી આપણે આજે ડોમેસ્ટિક યુઝમાં યુઝ થાય છે. કૃષ્ણકાંતભાઈ, એક પક્ષ છે એવું કહી રહ્યા છે કે તંત્રની ઉદાસીનતા છે, તંત્રની ઈચ્છા શક્તિ નથી. હિરેનભાઈ કહી રહ્યા છે, આખું લિસ્ટ બતાવી રહ્યા છે કે કામગીરી થઈ રહી છે, પરંતુ નદીઓ પ્રદૂષિત છે. જીપીસીબી ને એએમસી ની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્વચ્છતા માટે જે વિવિધ એકમો છે તે આખરે શું કરી રહ્યા છે? ફરી ફરીને એ જ પ્રશ્ન આવીને ઉભો છે હવે.
મને લાગે છે આમાં છે 2-3 મુદ્દા આપણે આને સરખી રીતે સ્પષ્ટતાથી સમજી લેવું જોઈએ. જી. એક, અત્યારે આપણે સાબરમતીની વાત ચોક્કસ કરીએ છીએ કેમ કે કોર્ટે એનું સંજ્ઞાન લીધું છે, સુઓ મોટો થઈ છે. પણ ગુજરાતમાં તો અનેક નદીઓ છે જે આપ બતાવી રહ્યા છો અને એ નોંધાયેલી નદીઓ છે. પણ દરેક શહેરમાં, ગુજરાતના દરેક શહેરમાં જ્યાં શહેરની વચ્ચેથી નદી પસાર થાય છે ત્યાં આપણે જાણીએ છીએ કે હવે નદી નથી રહી, ગટર થઈ ગઈ છે. આ એક હકીકત છે. બીજી વાત એ છે કે આપણે દર્શકોને એવી રીતે ગેરમાર્ગે દોરવાની જરૂર નથી કે હવે આમાં ફટકડી નાખશું અને પાણી શુદ્ધ થઈ જશે. આ પાણીમાં જે પ્રકારનું ઝેર છોડવામાં આવે છે એ ઝેર ફટકડીથી દૂર થાય એવું નથી. એટલે આવા બધા જે ઊંટ વૈદા જેવા નુસ્ખા જેને આપણે કહી શકીએ એવા નુસ્ખામાં પડવાની જરૂર નથી અને એટલું સિમ્પલ આ છે નહીં આજની તારીખમાં. ત્રીજી વાત એ છે કે સાબરમતી નદીનું જે પ્રદૂષણ છે, સાબરમતી ભલે 2 રાજ્યોમાંથી આવતી હોય પણ માહિતી આપણને ચોક્કસ હોવી જોઈએ કે સાબરમતીમાં પાણી પોતાનું છે નહીં. આપણે ડેમ બાંધીને પાણી રોક્યું એ પછી નીચેના ભાગમાં જે સાબરમતી લગભગ 150-200 કિલોમીટર વહે છે એમાં સૌથી વધુ પ્રદૂષણ જે છે એ ગાંધીનગર અને અમદાવાદ શહેરનું છે. વાસણા બેરેજથી નીચે આપણે જોઈએ તો એને નદી કહી ના શકીએ અને એની ઉપર જે છે એ ફક્ત તળાવ છે જેમાં આપણે નર્મદાનું પાણી ભરી રાખીએ છીએ. આ હકીકતો છે. પણ એની સાથે સાથે આપણે એ સમજવું જોઈએ કે તંત્ર જે છે એ હંમેશા પોતાની રીતે નવી રીતે આને જે અપગ્રેડેશનની વાત હિરેનભાઈએ કરી એ અપગ્રેડેશન કરતું હોય છે. પણ આમાં ગડબડ ક્યાં થાય છે કે તંત્ર કોઈ એક ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને પ્રયોગ કરતા એને ખબર પડે કે આ ટેકનોલોજી વ્યવસ્થિત ચાલતી નથી તો એનો સ્વીકાર કરવાની તકલીફ બહુ મોટી પડે છે. એ જે સ્વીકાર નહીં કરવું એ રાજકીય દબાણને કારણે હોય છે. બાકી તંત્ર તો ઈચ્છે કે આ બધું વ્યવસ્થિત ચાલે તો એમના માથે એ જેટલી પણ કામગીરી કરે છે કામગીરીનો એમને જશ મળે. પણ આ જે નવું તંત્રજ્ઞાન આપણા જૂના અનુભવોના આધારે સતત બદલાયા કરવું જોઈએ એ એટલા માટે નથી બદલાતું કે જો બદલવામાં આવે તો સવાલો ઉભા થાય. આજ સુધી સાબરમતી નદીને પ્રદૂષણ દૂર કરવા માટે આ 22 વર્ષ નીકળી ગયા, કોઈ પણ સરકારોએ રાજકીય રીતે પ્રયાસ નથી કર્યા. રૂપાણી સાહેબ જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે સાબરમતી રિવરફ્રન્ટમાંથી બધું પાણી કાઢીને ફક્ત એમાંથી પ્લાસ્ટિક વીણ્યું. પણ વાસણા બેરેજથી નીચેનું જે પ્રદૂષણ હતું એના માટેનો એક હરફ સુધા આજ સુધીની કોઈ સરકારે ઉચ્ચારેલો નથી. એ હકીકત આપણે સ્વીકારી લેવી જોઈએ. એના માટે દોષારોપણ કરીને આનો વાક તેનો વાક કરીશું તો આપણે એમાં કોઈ જાતના ઉકેલ તરફ નહીં વધીએ. ઉકેલ તરફ વધવું હોય તો મને લાગે છે અત્યારે હાઈકોર્ટે આપણને બહુ સારું માધ્યમ પૂરું પાડ્યું છે. અત્યારે એએમસી અને જીપીસીબી જે પગલા લેવા માંગે છે એને રાજકીય પીઠબળ આપવું જોઈએ કે તમને છૂટ છે. જે પ્રદૂષણ કરે છે અને સરકાર દ્વારા આપણા પર્યાવરણ મંત્રાલય દ્વારા પાણીમાં પ્રદૂષણ રોકવા માટેના જે નીતિ નિયમો અને ધારાધોરણો છે એની અવાજ્ઞા જે લોકો કરે છે એ બધા પર કાર્યવાહી કરવાની એએમસી અને જીપીસીબી ને છૂટ આપવી જોઈએ. એમના હાથ બાંધી રાખવામાં આવે છે એવું અમને સમજાય છે. બીજી વાત એ છે કે નવું તંત્રજ્ઞાન લાવવાથી આ બધું સોલ્વ થઈ જશે એ પણ આપણી સમજણ જે છે એ બાલિશ છે. એ સમજી લેવું જોઈએ કે તંત્રજ્ઞાન જ્યાં સુધી વ્યવસ્થિત કામ નહીં કરે ત્યાં સુધી આપણને જોઈતો ઉકેલ અને જોઈતું રિઝલ્ટ મળવાનું નથી. એટલે આ તંત્રજ્ઞાન જે છે એ બધા પ્રાયોગિક ધોરણે હોય છે. જો એમાં રિઝલ્ટ ના મળતું હોય તો એ તંત્રજ્ઞાન બદલવાની તૈયારી આપણે તાત્કાલિક રાખવી જોઈએ. એના માટે બહુ વાટ જોવાની જરૂર નથી કે જ્યાં સુધી બધી જ નદીઓ અતિશય પ્રદૂષિત થઈ જાય અને હાઈકોર્ટને ટકોર કરવી પડે. અને જરા ગામઠી ભાષામાં કહું તો હાઈકોર્ટે કાન આંબળીને કહ્યું છે કે તમે લોકો જે છે તમારી જવાબદારીમાં નિષ્ફળ જાઓ છો. આમાં ફક્ત તંત્ર નહીં પણ રાજકીય આલમ પણ છે એ પણ નિષ્ફળ જાય છે. અને અમારા જેવા જે નાગરિકો છે જે એવું કહે છે કે આપણા દેશમાં જો નદીને આપણે પૂજા કરતા હોય અને એ નદીની આપણે આચમની ના લઈ શકીએ, સાબરમતીની આરતી કરવાના કાર્યક્રમો તમે કરો પણ તમારી હિંમત છે કે તમે એમાંથી આચમની લઈ શકો તો તમારે એ જે છે દેખાડો બંધ કરવો જોઈએ
અને ખરેખર નદી નું પ્રદૂષણ દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. અત્યારે હાઈકોર્ટની બાબતમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાં બહુ સાચી દિશામાં હેમાંગભાઈ જે વાત કરી કે બધું આગળ વધી રહ્યું છે, પણ આ તંત્ર આપણું જે છે એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હોય કે જોઈન્ટ ટાસ્ક ફોર્સમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, આ કોઈના પણ હાથ બાંધી રાખવાની જરૂર નથી ને એમને કહેવું પડે કે તમે આમાંથી જે ઉકેલ લઈ આવશો એ ઉકેલ અમે પૂરા મનથી સ્વીકારીશું અને એના માટે જોઈતું ભંડોળ પણ જે છે એ રાજકીય રીતે બજેટમાં પ્રોવિઝનથી એ કેન્દ્ર સરકાર કરે, રાજ્ય સરકાર કરે, કઈ રીતે થાય એના રસ્તા કાઢીને પૂરું પાડીશું. તો મને લાગે છે કે બહુ છૂટથી આપણું તંત્ર જે છે કામ કરી શકશે. તંત્રને ખોટી રીતે બલીનો બકરો બનાવીને જો આપણે આમાં આગળ વધવા માંગતા હોય તો પછી એ જવાબદારીમાંથી છટકી જશે અને જવાબદારી ખાલી ઉપરથી પૂરી કરશે. એની જગ્યાએ ખરેખર આપણે ઉકેલ માટે સૌ ભેગા થયા છીએ. હાઈકોર્ટને આપણે અભિનંદન આપવા જોઈએ. હું અહીંયા હેમાંગભાઈ મારફતે હાઈકોર્ટને અભિનંદન આપવા માંડું કે ભાઈ અમે કોઈ નહીં કરી શક્યા એ પગલું હાઈકોર્ટે લીધું છે, તો આ એવો સારો અવસર છે કે જેનો આપણે સદુપયોગ કરી અને ખરેખર એકલી સાબરમતી નહીં પણ ગુજરાતમાં જેટલી નદીઓમાં પ્રદૂષણ છે જે અત્યારે રિપોર્ટમાં આવ્યું છે, રિપોર્ટમાં નથી આવી એ નદીઓને આપણે અત્યારે થોડો વખત માટે બાજુ પર મૂકીએ. ગામડામાં પણ જે નદીઓ છે ત્યાં ગટર વ્યવસ્થા ઉભી કરીને એ નદીઓને પણ આપણે પ્રદૂષિત કરી છે, એના માટેના પણ ઉપાયો વિચારવા જેવા છે. પણ તાત્કાલિક ધોરણે જે હાઈકોર્ટ આપણને દિશા નિર્દેશ કરી રહી છે એ દિશામાં બિલકુલ ભય વગર નિર્ભયપણે આપણે તંત્રને કામ કરવા દેવું જોઈએ. કૃષ્ણકાંતભાઈએ જે વાત કરી ખૂબ સરસ વાત છે અને ખરેખર આમ દિનેશભાઈ હંમેશા આપણે તો જયારે નદીઓની વાત કરતા હોઈએ છીએ તો આપણા સંસ્કૃતિમાં કહેવાયું છે નદીઓને માતાનું સ્થાન આપ્યું છે, આપણે દેવીનું સ્થાન આપ્યું છે અને એમાં જ કચરો ઠાલવવામાં આવે છે. એટલે આપણે જો એ રીતે પણ જોઈએ છે તો આપણે તો પાપ કરી રહ્યા છીએ જે રીતે નદીઓની પરિસ્થિતિ થઈને. નક્કર પરિણામો માટે આખરે શું કરી શકાય? રોડમેપ માટે સવાલ પૂછવામાં આવ્યો છે, તંત્રને કહેવામાં આવ્યું છે કોર્ટ દ્વારા કે રોડમેપ નક્કી કરો. નહીં કર્યું હોય અત્યાર સુધી શું લાગે છે? તોરલબેન, આપે જેમ કીધું કે આ સાબરમતી નદી અથવા તો કોઈ પણ નદીઓ એ લોકમાતા છે, એટલે આપણે અહીંયા જે બધી ચર્ચા કરી રહ્યા છીએ એ આપણી માં દૂષિત થઈ ગઈ છે અને આપણા દ્વારા દૂષિત થઈ ગઈ છે. એ બહુ પેનિક અને દુઃખ ઉપજાવે એવી બાબત છે. રહી વાત પગલાં લેવાની, અમારા મિત્રોએ બધાએ જુદી જુદી વાત કરી, એમાં જુદા જુદા પ્લાન્ટની વાત કરી, સીઈપીટી પ્લાન્ટની વાત કરી, એની એફિશિયન્સી વિશે વાત કરી, આટલા ચાલુ છે, આટલા આની એફિશિયન્સી વધારવામાં આવે છે. આંકડા અથવા તો આ જે મશીનરીની વાતો છે એ બહુ ગળે ઉતરે એવી નથી અને એનાથી ક્યારેય પહોંચી વળાય એવું પણ નથી. કારણ કે તમે તમારા ઘરની જ આપણે સાદી વાત કરીએ બધા પોતપોતાના ઘરની, તો આપણા ઘરમાં અત્યારે લગભગ બધી જગ્યાએ આરઓ પ્લાન્ટ અથવા તો એક્વાગાર્ડ જેવા પેલા મશીનરીઓ છે. તમે એની અંદર જે મેમ્બ્રન્સ કે એના જે કઈ સર્વિસ કરો ત્યાર પછી પણ તમે ચેક કરો તો એની અંદર કેટલા ટીડીએસ આવે છે. હવે એ જો તમારા ઘરનું એક નાનકડું યુનિટ છે એની અંદર પણ તમે પ્યોર ફિલ્ટર પાણી નથી પી શકતા, તો આવડા મોટા પ્લાન્ટની સર્વિસ કોણ કરતું હશે? એની અંદર સ્પેર પાર્ટ ખરેખર સ્ટાન્ડર્ડ વપરાતા હશે કે કેમ, અને એ કેટલા સમય સુધી દરમિયાનમાં એની સર્વિસ કરવી પડે અથવા તો નિયમિત થાય છે કે ખાલી એના પૈસા ઉધારાઈ જાય છે? આ એક મોટો પ્રશ્ન છે. એટલે મેં અગાઉ કીધું એમ વિલિંગનેસ, તમારી દાનત શુદ્ધ હોવી જોઈએ. એટલે જેને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરીએ તો સાધન શુદ્ધિ વગર કોઈ પણ કાર્ય સંભવ નથી અને સાધન શુદ્ધિ હશે તો જ કાર્ય સંપન્ન સારી રીતે થઈ શકશે. બીજી વાત રહી સ્પષ્ટ વાત, હું તમને સીધો સવાલ એ જ પૂછવા એવું લાગે છે કે ઈચ્છા શક્તિ નથી કરવા માંગતા, છોડી દીધું છે, એની પાછળ કોઈ બીજા કારણો છે? શું લાગે ઈચ્છા શક્તિ ન હોવા પાછળના શું કારણો? ઈચ્છા શક્તિનો અભાવ, એની પાછળ સમજણ શક્તિ અને ભ્રષ્ટાચાર. મેં લગભગ એકાદ વર્ષ પહેલાની વાત કરું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જીપીસીબી બોર્ડે આદેશ કર્યો કે આ બધું અટકાવો, ગેરકાયદેસર જે બધા ઇન્ડસ્ટ્રીઓના જે બધા કેમિકલના પાણી બધા નદીમાં ઠલવાય છે એ તાત્કાલિક અટકાવો. એ અટકાવી શકાયા નહીં અને ત્યાર પછી હાઈકોર્ટે ફટકાર લગાવી. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ એફિડેવિટ કરી અને ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે અમે જ્યાં જ્યાં કનેક્શનો કાપવા ગયા ત્યાં અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.
જો આ જૂનો પ્રશ્ન છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ જે તે સમયે મળી હોય 2021 ના સમયગાળામાં, તો ત્યારથી તો અત્યાર સુધીમાં શું શું પગલા લેવાયા એ જ મોટો પ્રશ્ન છે. એમાં કોની સામે ફોજદારી દાખલ થઈ, કોણ જેલમાં મોકલાયા, કોની સામે કાનૂનનો કોરડો વીંજાયો, આ ખાલી આટલી જ તપાસ થાય તો તમામ તંત્રો, નોટ ઓનલી મ્યુનિસિપલ કોર્પોરેશન, નોટ ઓનલી જીપીસીબી, દરેક, અને હાઈકોર્ટે જે સંજ્ઞાન લીધું, અત્યાર સુધીની આપણી ન્યાયપાલિકા અને ન્યાયની વ્યવસ્થાઓ બહુ જાગૃત અને સુંદર છે. હું એનામાં ટીકા કરવા માટેની હજી એટલી લાયકાત ધરાવતો નથી, પણ મારી જે શુદ્ધ બુદ્ધિ પ્રમાણેની સમજણ છે કે હવે ન્યાયતંત્રએ પણ જાહેરમાં ફિલ્ડ ઉપર આવવાનો સમય આવી ગયો છે કે માત્ર એર કન્ડિશન ચેમ્બરોમાં બેસી અને જે દ્રશ્યો અમને જોવા મળે છે એ કદાચ સ્થળ ઉપર પહોંચી જાય તો વધારે સારી રીતે સમજી શકાશે. એટલે એ દિશામાં પણ આગળ પ્રયત્ન થવો જોઈએ એવું મારું માનવું છે. મુકેશભાઈ, હાઈકોર્ટે ફટકાર લગાવી, આપણે જુદી ભાષામાં જેમ કૃષ્ણકાંતભાઈએ કીધું કે કાન આંબળીને કહ્યું છે, આવું પહેલા પણ અનેક વખત થઈ ચૂક્યું છે. કોર્ટના આદેશને પણ ઘોળીને પી જાય છે તંત્ર, હવે એવું લાગી રહ્યું છે, કારણ કે આવું અનેક વખત થાય છે. બચાવ પ્રયુક્તિ આમાં પણ નીકળશે, એમાં પણ જે જવાબ રજૂ કરવામાં આવશે કે જે રિપોર્ટ આપવામાં આવશે એ કદાચ સાચો હશે કે કેમ એની સામે પણ હવે સૌથી મોટો સવાલ છે, કારણ કે એમાંથી પણ કેવી રીતે બચી શકાય. એ ફટકાર તો લગાવી દીધી છે, પરંતુ તંત્ર સુધી ખરેખર એની અસર પહોંચે છે કે કેમ એ પણ હવે તો પ્રશ્ન મોટો થઈ રહ્યો છે. એટલે મેં એ જ વાત કરી ને કે અત્યારે કોઈ પણ તમે જુઓ સરકારની અંદર કે હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ જો ઇન્વોલ્વ ના થાય તો મને એમ લાગે છે 60-70% જેટલા કામ છે ને એ સરકારના ઈચ્છા શક્તિ આપણે દેખાય કઈ કે બજેટમાં પૈસા ફાળવવા પૂરતી. ધારો કે હમણાં અહીંયા લખાયું કે 1000 કરોડ ફાળવાયા, 2300 કરોડ ફાળવાયા, એ ફાળવવા પૂરતી ઈચ્છા શક્તિ 100%, એમાં ક્યાંય વાંધો નહીં, કારણ કે એ તો ફાળવવાના જ. પણ પછી એ ફાળવેલા પૈસા કયા પ્લાન્ટમાં કેવી રીતે ક્યાં વપરાયા એનું કોઈ શ્વેતપત્ર ક્યારેય બહાર પડાયું જ નથી. બીજી વાત તમને એમ કહું કે એવા નિયમો છે, આ થોડીક વાત કરું કે ભાઈ કોઈ ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રી ગંદુ પાણી છોડી શકતી નથી, બરાબર, અને એ લોકો ટેન્કર દ્વારા કે પેલા જે પ્લાન્ટની અંદર જે જીઆઈડીસીઓમાં હોય પોતાના એની અંદર આપે અને ત્યાંથી સુએઝ ફાર્મમાં આવે. તો એમાં જયારે સુએઝ ફાર્મમાં છોડે ત્યારે જે એની ક્વોલિટી, જેને કે સીઓડી અને બીઓડી લેવલ, એ જે મેન્ટેન થાય તો જ એ પાણી છોડી શકાય એવું કહેવામાં આવે છે, બરાબર. તો મને એવું થાય કે એ જે વનસ્પતિ અને જીવસૃષ્ટિ એના માટે પણ એક મોટો ખતરો છે, બરાબર. તો એ ચેકિંગ તોરલબેન નહીં થતું હોય એ તો પાકી વાત સાબિત થઈ ગઈ, કારણ કે વિજિલન્સ ખાતું પણ છે, અધિકારીઓ પણ છે, રાજનેતાઓ પણ છે. પણ જે રીતે બીજા અમુક ડિપાર્ટમેન્ટમાં માફિયા છે એમ આ ડિપાર્ટમેન્ટમાં પણ એવા માફિયા છે. ગઢવી સાહેબે વાત કરી એમ કે ભાઈ ધમકીઓ આપે છે. અરે સાહેબ, મેં કીધું તમારી પાસે સામ દામ દંડ ભેદ બધી નીતિઓ તમારી પાસે છે અને ગુજરાતમાં 156 સીટ સાથે બહુમતીની સરકાર છે. તો તમને પબ્લિકની આ જેને કહેવાય કે જે તબિયતની હાનિ થાય છે, જે વ્યથા છે, એના માટે તમને કાર્યવાહી કરવામાં રોકે છે કોણ? મને એ સમજાતું નથી. પણ એનો સરવાળો કરીએ તો એનો જવાબ એક આવે કે માત્ર ને માત્ર નેતાઓ અને અધિકારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર છે, એના સિવાય કંઈ નથી. પણ આપણે કહીએ જેમ કે વિરોધ પક્ષ બોલ્યા કરે, એટલે મેં કહ્યું કે અમદાવાદ અને ગુજરાતના ભારતનો નાગરિક પણ છું કે આ તકલીફ મને, મારી પેઢીને પણ આવનારી થઈ શકે. એટલે જો ખરેખર, અને કાં તો પછી એવું કરવું જોઈએ તોરલબેન કે હાઈકોર્ટ અને જે અધિકારી બે વચ્ચે જ રાખો ને, સરકારને આમાંથી ઇન્વોલ્વ જ ના કરો, કારણ કે એ કરી શકતી નથી. ખાલી બજેટ ફાળવશે, પછી શું? એ તો આદેશ આપવાના છે, હાઈકોર્ટ આપશે. પણ હાઈકોર્ટની, નામદાર કોર્ટની અધિકારીને બીક તો રહે કે આ સજા આપશે, ફાંસી આપશે, કોણ હશે, શું થશે. પણ આ તો એવી કોઈ બીક જ નથી અને કામ થતું નથી. તો કરવું શું? ઠીક છે, આ સવાલનો જવાબ આપણે હિરેનભાઈ પાસેથી લેવો છે, પરંતુ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ. સાબરમતી નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે, અટકાવવા માટે શું કરી શકાય? હાઈકોર્ટ સુધી આખી આ વાત પહોંચે, તંત્રની સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. શું રોડમેપ છે? શું નિયંત્રણ માટેના પગલા આગળ ભરવા માટેનું મન બનાવીને બેઠા છે? તે સવાલોના જવાબ મેળવીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. સાબરમતી નદીમાં ફેલાતું પ્રદૂષણ અટકી ન શકે આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં સીધા આગળ વધીએ. હિરેનભાઈ, ઘણા બધા સવાલો સ્વાભાવિક જ્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે સાબરમતી રિવરફ્રન્ટનું ગૌરવ હંમેશા લેતા હોઈએ છીએ, હંમેશા એવું કહીએ છીએ કે સરસ મજાનો રિવરફ્રન્ટ મળ્યો છે, એનું ગૌરવ લેવા માટે આપણે આગળ આવીએ છીએ. પરંતુ સાબરમતીની જે આ અધોગતિ થઈ છે, જે દુર્દશા થઈ છે, એ દિશામાં પણ તો વિચારવું પડશે. અને એક પોલ, જે જનતાનો પોલ અમે કરીએ છીએ હંમેશા, એ તો તમે જોશો, ચોંકાવનારો આંકડો છે કે તંત્રની લાપરવાહીથી નદી દૂષિત થઈ રહી છે. આવો એક સવાલ વીટીવીના દર્શકોને જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે 100% દર્શકો કહી રહ્યા છે કે હા, આ તંત્રની લાપરવાહીથી દૂષિત થઈ રહી છે. હવે સીધો સવાલ અને સીધો આક્ષેપ તમારી સામે છે. આપણે જયારે ચર્ચા કરી છે ત્યારે આપણે નદીઓની વાત કરીએ છીએ. જેવી રીતે હમણાં આપણા પર્યાવરણ મિત્ર કૃષ્ણકાંતભાઈ વાત કરી હતા એ મુજબ માત્ર સાબરમતી પૂરતો આ વિષય નથી અને હજુ પણ ઘણી બધી નદીઓ માટે આપણે ચિંતા કરવાની જરૂર છે. જે પ્રકારે એમણે ચિંતા વ્યક્ત કરી, એમણે ઘણા સૂચનો પણ સરસ કર્યા, ઉકેલની ખાસ કરીને જે ચર્ચા કરી એ તરફ જવું જોઈએ. મારી દ્રષ્ટિએ કોઈ પણ ચર્ચા છે એ માત્ર ઉછાળવાથી, મુદ્દાઓ ઉછાળવાથી કશું નથી થતું, પણ એને ઉકેલની પણ ચર્ચા થવી જોઈએ. તો ઉકેલની દિશામાં અત્યાર સુધીમાં થયેલી કામગીરી અને હાલમાં થઈ રહેલી કામગીરી વિશે ખાસ આપણે મારે જણાવવું છે. જો એમાં આપણે આઈડેન્ટિફાય કરીએ તો 20 નદીઓની સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એક યાદી ડિક્લેર કરવામાં આવેલી અને આજે આપણે ખાસ તો સાબરમતીની વાત કરવી છે. આજે આપણે સ્પેસિફિક સાબરમતી વિશેની કરવી છે. સાબરમતી નદીનું જે ગંદકી છે એને લઈને વાત કરવી અને આધાર વિનાની વાત કરવી હોય તો એ શક્ય નથી. ના, આધાર સાથે જ તમે વાત કરો. સાબરમતીનું તમને પૂછે છે એની વાત કરો ને, દર્શકોએ કીધું કે માત્ર ને માત્ર કોઈ પણ મુદ્દાને એ ગુચવવામાંથી જ નવરા નથી થતા. ના, આમાં ગુચવવાની કે આમાં નામદાર હાઈકોર્ટ એને મુદ્દા કરવા પડે. અને એમણે સવાલ મને પૂછ્યો છે, મારે એનો જવાબ આપવા હોય અને હું એનો જવાબ જે કંઈ આધાર છે એના દ્વારા આપી રહ્યો છું. આપણે સાબરમતીની ચર્ચા કરવી હોય તો નદીઓની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે નદીની વાત આવે છે સ્વાભાવિક રીતે. આપણે સાબરમતીની વાત કરીએ, બધાની વાત કરીએ તો લાંબી એક્ઝેક્ટલી તો એની વાત કરીએ. ચલો આપણે સાબરમતી પર સ્પેસિફિક જઈએ તો સાબરમતીનું કામ શુદ્ધિકરણનું જે કંઈ પણ ચાલી રહ્યું છે એ એના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જે કંઈ પણ પાણી આપણે ઔદ્યોગિક એકમોમાંથી ઘર વપરાશનું પાણી પણ જે કંઈ જતું હોય એ બધા પાણીનું આપણે આઈડેન્ટિફિકેશન પણ આઉટફ્લોનું આઈડેન્ટિફિકેશન કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ અને હાલમાં પણ એ કામગીરી સતતપણે ચાલી રહી છે જે અંતિમ તબક્કામાં છે. હવે ત્યારે સુઓ મોટો આવ્યો છે એટલે આપણને એવું લાગે છે અથવા આપણે એવી રીતે વાત કરીએ છીએ કે અત્યારે આ સ્થિતિ એટલી બધી ખરાબ છે કે પીવા લાયક પાણી નથી રહ્યું, વાપરવા લાયક પાણી નથી રહ્યું, એટલી બધી ખરાબ પરિસ્થિતિ પણ નથી. એવી પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ માનસિકતાથી વાત ચલાવાતી હોય તો એ પણ ખોટી છે. હાઈકોર્ટ જે ચિંતા વ્યક્ત કરી રહી છે, હાઈકોર્ટ જે ચિંતા વ્યક્ત કરી રહી છે, હિરેનભાઈ, એ શું છે? એક જ આધાર નથી. ચર્ચા હાઈકોર્ટ ટકોર ક્યારે કરે છે કે સંપૂર્ણપણે 100% આપણે ક્યારે શુદ્ધિકરણને પામીએ. ચોક્કસપણે એ દિશામાં કાર્યક્રમ કરવાના છે, એ પ્રમાણે સરકાર કામ કરી રહી છે. અને વાતમાં સતત જે રીતે રાજકીય ઈચ્છાશક્તિની આપણે ચર્ચા કરી તો રાજકીય ઈચ્છાશક્તિની ચોક્કસપણે લોકોને ખ્યાલ છે ને એના કારણે અત્યારે લોકોએ સ્વાભાવિક રીતે જે કંઈ પણ આ ભારતીય જનતા પાર્ટીને વોટ આપેલા છે એમાં એ પણ સામેલ છે. કેમ કે જે સ્વચ્છતા અભિયાન ચલાવવા, નદી શુદ્ધિકરણના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા એમાં કદાચ યમુનાની વાત કરીએ કે ગંગા શુદ્ધિકરણની પણ વાત કરીએ તો એ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે રીતે કામ કરવામાં આવે છે એ કામગીરીને પણ આપણે ધ્યાનમાં લેવી પડશે. અને જીપીસીબી ની પણ વાત કરીએ તો જીપીસીબી દ્વારા પણ જે પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે એ અંતિમ તબક્કામાં છે, એ આપણે ખાસ યાદ કરવાનું છે. તો અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે ને હવે સાબરમતી સ્વચ્છ થઈ જવાની છે. થોડા સમયમાં અંતિમ તબક્કામાં પહોંચે છે. મેં વાંચીને સંભળાયું ત્યારે જે સવાલ પૂછું છું હિરેનભાઈ, તમે જે કહી રહ્યા છો કે અંતિમ તબક્કામાં પહોંચી, તમારી ટૂંકમાં તમને એ પૂછવું છે, તમે કહી રહ્યા છો કેવું છે સાહેબ કે આમાં જે આપણે ટાસ્ક ફોર્સની રચના કરેલી છે એમાં એનજીઓ પણ સામેલ છે, યાદ કરો, પોલીસ સામેલ છે, યાદ કરો, જે રીતે શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ સાબરમતી નદી શુદ્ધ થઈ જશે. પ્રયત્નોથી માત્ર એક હાથે તાળી ન વાગે, એક હાથે તાળી વાગે. અંતિમ તબક્કામાં જો પહોંચી ગયા છીએ આપણે હિરેનભાઈ, અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે તો હવે નદી શુદ્ધ થશે. આપણી પાસે જે માહિતી છે એમાંથી મને ખાલી એટલું તારવીને આપી દો કે આપણે રહેણાંક સોસાયટીઓમાં પણ જ્યાં જ્યાંથી ગંદુ પાણી છોડવામાં આવતું હોય અને એ નિયમોનું પાલન ન કરતા એવા રહેણાંક આપણી પાસે બહુ લાંબો સમય નથી. તમે જે મુદ્દા પર મારો જે સવાલ છે એનો જવાબ મને હજી નથી મળી રહ્યો. હેમાંગભાઈ, તમને શું લાગે છે
અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, કામગીરી થઈ રહી છે એવું કહેવામાં આપણે માની લઈએ, ચલો એમના પર વિશ્વાસ કરીએ છીએ, જનતા વિશ્વાસ કરે છે એટલે વોટ આપ્યા છે, 156 સીટો એટલે તો મળી છે. જો અંતિમ તબક્કામાં પહોંચે છે તો નદીઓ શુદ્ધ થઈ જશે હવે. અરે એક મિનિટ આપણે હેમાંગભાઈ પાસેથી જવાબ લઈએ ને. હેમાંગભાઈ શું લાગે છે તમને? આમાં બધાએ સામૂહિક પ્રયત્નોથી સક્સેસ થવા છે, બાકી થવા છે નહીં. એ પ્રમાણે વાત કરવી પડે. હેમાંગભાઈ શું લાગે છે તમને શું લાગે છે? હિરેનભાઈ જે કહી રહ્યા છે એ રીતે શક્યતા દેખાઈ રહી છે? અંતિમ તબક્કામાં પહોંચ્યા તો હવે તો શુદ્ધ થઈ જવી જોઈએ નદીઓ. જી નહીં, હજી સુધી આપણે રિજુવિનેશનનું તો સ્ટેજ હજી બહુ જ દૂર છે, કેમ કે હજી સુધી કયા તબક્કામાં છે? હિરેનભાઈને અંતિમ તબક્કો લાગે છે? જી નહીં, નથી. અચ્છા, તમને શું લાગે છે હજી કેટલો ખરેખર થઈ બહુ શકશે? મહેનત કરવાની જરૂરત છે. એમની પાસેથી પીરિયડ લો કે અંતિમ તબક્કામાં કયા પીરિયડ સુધી પતી જાય. પીરિયડ લઈ લો ભાઈ, તમે જે અરે હું તો તમને એક ભારત દેશના નાગરિક તરીકે પૂછું, તમે વિરોધ કરતા એક બાજુ તમારો મૂકી દો. વિશ્વાસ જનતા નથી કરતી. હિરણભાઈ તમારો જવાબ નથી આપતો. ચલો, આપણે આ ચર્ચાને અહીં અટકાવવી પડશે કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. અંતિમ તબક્કો કોને કહેવાય એ પૂછો. સમાધાન મળે છે. ચલો હું આ બંનેને, મુકેશભાઈ, હિરેનભાઈ, આ બંનેને હું અટકાવું છું. આ બંનેને અટકાવું, આપણી પાસે સમયની મર્યાદા છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે કામગીરી થઈ રહી છે. અન્ય લોકો કહી રહ્યા છે કે ઈચ્છા શક્તિનો અભાવ છે. જનતા કહી રહી છે કે તંત્રની લાપરવાહીથી નદી દૂષિત થઈ રહી છે અને 100% જનતા માની રહી છે કે તંત્રની લાપરવાહી જ આમાં જવાબદાર છે. હવે એ દિશામાં વિચારવું પડશે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. મહામંથનમાં આજે આપણે સાબરમતી નદીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આશા રાખીએ છીએ કે તંત્ર આ દિશામાં વિચાર